પુણા વિસ્તારના ઉમરવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। બીજી દીકરીનો જન્મ થતા પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પત્નીને પતિએ મોઢું દબાવી નણંદે ઝેર પીવડાવી દીધું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પુણા વિસ્તારના ઉમરવાડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી। બીજી દીકરીનો જન્મ થતા પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પત્નીનું પતિએ મોઢું દબાવી નણંદે ઝેર પીવડાવી દીધું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પતિ સહિત 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણંદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે 3 વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં 2 દીકરીઓ છે અને લગ્નના 3 માસ શરૂથી જ તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી કે પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણંદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પુણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।